તો આ તરફ મંગળવારથી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનો પ્રારંભ થશે અને ગણતરીના દિવસો બાકી હોવાથી છેલ્લી ઘડીની તૈયારીઓ પણ ચાલી રહી છે. ફ્લાવર શોમાં દેશ વિદેશના રંગબેરંગી ફૂલો જોવા મળશે. વિશાળ જગ્યામાં યોજાનારા ફ્લાવર શો દરમિયાન રંગબેરંગી ફૂલો ખાસ કાળજીથી રાખવામાં આવી રહ્યા છે અને આ ફ્લાવર શોમાં સિઝનલ ફૂલો પણ ગણાશે, જેમના પર શિયાળામાં પાણી પડે તો તેમાં સડો પણ આવી જાય છે. આથી ગાર્ડન ખાતેના કારીગરો દ્વારા ખાસ દરકાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સેવંતીના છોડમાં એક ડાળ પર એક ફૂલ ઉગતું હોય છે, પણ મહાનગરપાલિકાના બગીચા ખાતા દ્વારા એક ડાળ પર 10થી વધુ ફૂલ ઉગાડવામાં આવ્યા છે. ફ્લાવર્સ ઉગાડવા માટે કોકોપીટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફ્લાવર શોની તૈયારીઓ 4 મહિના પહેલાથી જ શરૂ કરી દેવામાં આવે છે. વેજ આવે તો બેન એના ઉપર की શેડ કરી દો તાકી એને ઉપરનું પાણી ના પડે. ભેજનું વાતાવરણથી આ જે સિઝનલ ફ્લાવર હોય એના નુકસાન થાય છે, એના ફંગસ વધારે આવી જાય છે અને પછી સડવાનું એને પ્લાન્ટના અડધા પરથી સડવાનું ચાલુ થઈ